અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ગાંધીનગરને લેખિતમાં જણાવેલ છે કે તાજેતરમાં આ વર્ષના ચોમાસા દરમિયાન અતિશય વરસાદ થતા શિયાળુ ખેતી માટે ડાપ ખાતર મળતું નથી. ખેડૂત ભાઈઓ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, તો ખેડૂત ભાઈઓની વહારે આવી ડાપ ખાતર મળે તેવી તજવીજ તંત્ર દ્વારા કરવા સારું બે હાથ જોડીને ભલામણ કરતો પત્ર લખી જણાવેલ છે. દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી આપને એક વિનંતી કરવા માંગુ છું, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે, કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી. ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત, માં પીરસનારી મોસાળે જમણવાર. જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય, ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો, તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે, ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની.